મેસની આપણે વાત કરતા હતા। એ મેસમાં લગભગ 50 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો જમતા હતા। તો અત્યારે જે માહિતી સામે આવી રહી છે, જે મેસની આપણે વાત કરતા હતા, જ્યાં પ્લેન ક્રેશ થયું, કેટલોક ભાગ પ્લેનનો કેટલોક ભાગ હતો, ત્યાં એ દ્રશ્યો અમે આપને બતાવ્યા અને ત્યાંથી એ વિગતો પણ સામે આવી રહી છે કે 50 જેટલા રેસિડેન્ટ ડોક્ટર ત્યાં જમવા માટે પહોંચ્યા હતા। કારણ કે સમય પણ 1:15 થી 1:30 ની વચ્ચેનો આ સમય છે, 1:30 થી 2 વાગ્યાની વચ્ચેનો આ સમય છે અને એ સમય લંચનો સમય હોય છે ને એ સમયે ત્યાં હતા। એટલે સમજી શકો કે જે દ્રશ્યો છે, હવે 50 લોકો ત્યાં જમતા હતા અને એની ઉપર જ જો આ પ્લેન પડ્યું હોય તો શું સ્થિતિ થઈ હશે। કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા, કેટલાકની ડેડ બોડી કાઢવામાં આવી છે। એક આંકડો એવો પણ સામે આવ્યો કે 20 જેટલા રેસિડેન્ટ ડોક્ટરની ડેથ થઈ હોઈ શકે છે। પરંતુ આ જુઓ અને તોની વાત છે, પરંતુ સવાલ એ છે 50 લોકો ત્યાં જમતા હતા, એ આંકડો ચોક્કસનો સામે આવ્યો છે અને સીએમ અત્યારે ત્યાં પહોંચ્યા છે, તુરત ત્યાં પહોંચ્યા છે। રસ્તામાંથી પણ તેઓ તેમના કાર્યક્રમમાં હતા અને છતાં પણ તેઓ તરત તમામ માહિતી મેળવતા હતા અને અત્યારે ડોક્ટર સાથે પણ તેઓ મીટિંગ કરશે, તમામ માહિતી મેળવવામાં આવશે અને સીધા ચોક્કસના એક આદેશ આપી દેવાયા છે, જેટલા ઘાયલો છે તેમનો જીવ બચી જાય એ પ્રકારે તેમને જે સહાયતા જોઈએ, તમામ સહાયતા, મેડિકલ ટ્રીટમેન્ટ તેમની કરવામાં આવે। હવે કયા લોકો કેટલા સવાર હતા, મહિલાઓ અને પુરુષોના આંકડા પણ સામે આવ્યા છે। આંકડા પણ અમે આપને બતાવીશું, લગભગ 100 થી વધુ મહિલાઓ હતી, બીજા કેટલાક પુરુષો હતા, તેમાં બાળકો પણ હોઈ શકે છે, પરિવાર સાથે લોકો ટ્રાવેલ કરતા હોય એ પ્રકારની હિસ્ટ્રી પણ આપણને જોવા મળી છે। 50 મીટરના અંતરે આ ઘોડા કેમ્પનો વિસ્તાર આવેલો છે, કોર્ટનો વિસ્તાર આવેલો છે, મેન્ટલ બારી તરીકે ઓળખતો વિસ્તાર છે કે આ જે કોર્ડન તમે જોઈ રહ્યા છો, આ કોર્ડનની એક્ઝેક્ટ પાછળ આ દુર્ઘટના જે છે તે સર્જાઈ છે અને અહીંથી નજીકના અંતરે જ આ દુર્ઘટના જોઈ શકાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંના સ્થાનિકો જે છે તે અહીંયાથી આ જે ઘટના ઘટી છે તેને કેવા પ્રકારની ઘટના બની છે તે જોવા માટે પણ જઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ જે અવાજ સાંભળ્યો હતો અને તે અવાજ સાંભળનાર સ્થાનિક લોકો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। બા, તમે ક્યાં હતા, કેવો અવાજ આવ્યો હતો, શું થયું હતું અને કેટલો ડર લાગ્યો? પેલો આમ બોમ્બ ફૂટે ને એવો અવાજ આવ્યો, તો પછી અમે બહાર આવીને જોયું ને, દરવાજા ખોલ્યું તો એકદમ અવાજ આવે ને તો એકદમ અગ્નિનો ભડકો આવ્યો એકદમ, એટલે અમે બધા બહાર આવીને જોવા મળ્યા। પછી અંદર બધા ગભરાઈ જાય, બધું હલી જયું એકદમ, એટલે બધા બીએન પછી અંદર જતા રહ્યા અને પછી તો બધા ગોટા ગોટ ધુમાડા નીકળવા મળ્યા। તમને ખબર હતી કે આવું વિમાન ક્રેશ થયું છે? તમને શું લાગતું હતું, ધડાકો થયો ત્યારે? એ તો મને ખ્યાલ જ નહીં કે આ શું થયું છે, બાટલા ફૂટ્યા ને એવું બધું। આ ધુમાડો બહાર જોયો એટલે બધા બહાર આવ્યા અમે, બસ ખાલી, બીજું કશું નહીં। ચોક્કસથી તો આ નાનું બાળક જે છે કે તેને આ સમગ્ર ઘટના જોઈતી તે અત્યારે હાલ ડરેલું પણ જોવા મળ્યું છે।